નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સૌપ્રથમ વાત કરીશું 72 કલાકમાં વરસાદની આગાહીની। ગુજરાતવાસીઓ માટે 72 કલાક એટલે કે આજ, કાલ અને પરમ દિવસ ખૂબ ભારે રહી શકે છે। આ વાત અમે નહીં પરંતુ આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલના મતે 72 કલાકમાં કેટલાક ભાગોમાં તબાહી સૂચક વરસાદ પડી શકે છે। આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભીષણ બારિશની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં તબાહી સૂચક વરસાદની શક્યતા રહેશે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ 24, 25 અને 26માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેતા જનધનને કાળજી રાખવી રહેશે। આખરે આવો વરસાદ કયા વિસ્તારોમાં અને ક્યારે પડશે, તો આ પ્રશ્નનો જવાબ પણ અંબાલાલે આપ્યો। અંબાલાલે તારીખ અને વિસ્તાર પ્રમાણે વરસાદની આગાહી કરી। વરસાદ જે છે આગામી 72 કલાકનો એ રાજ્યના ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે થશે। કેટલાક ભાગોમાં તબાહી સૂચક રહેશે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં, અમરેલીના ભાગો, જૂનાગઢના ભાગો, વેરાવળના ભાગો અને એમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ 72 કલાક બાદ ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ હશે? આખરે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં ખેડૂતો માટે અંબાલાલનું શું સૂચન છે? સાંભળો અંબાલાલની ત્રીજી મોટી આગાહી। 28 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને પછી ગુજરાત સુધી રહી શકવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ સપ્ટેમ્બરની 6 સપ્ટેમ્બર કે ત્યાંની આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેનો માર્ગ પણ ગુજરાત તરફ રહેવાની શક્યતા રહેશે। જે એટમોસ્ફિયરિક વેવ જે છે એ મજબૂત છે, જેના કારણે 10મી સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં પણ આગાહી કરવામાં આવી છે। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી। અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો હવામાન વિભાગ તરફથી જે મહત્વની આગાહી કરવામાં આવી છે, મેપના માધ્યમથી જાણીએ કે આજે કેવી આગાહી કરવામાં આવી છે। ક્યાં ભારે વરસાદ, ક્યાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે? દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। સુરતમાં ખાસ કરી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સુરતવાસીઓ સાવધાની રાખજો, અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। હવે વાત ભારેથી અતિભારે વરસાદ ક્યાં થઈ શકે છે, તો જે પણ તમે ઓરેન્જ કલર જોઈ રહ્યા છો, જે પણ જિલ્લામાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। અને હવે જ્યાં પણ તમે યલો કલર જોઈ રહ્યા છો, ત્યાં પણ સાવધાની રાખવાની છે, કારણ કે ભારે વરસાદ થવાનું છે। કચ્છ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બોટાદ, ભાવનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ એટલે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આજના દિવસે થઈ શકે છે। ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ડભોઈ નજીક ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં વરસાદના પગલે ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે। ડભોઈ નજીક કરણેટ, ચનવાડા, ભિલોડિયા નજીકથી પસાર થાય છે ઓરસંગ નદી। સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ। ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા। ઓરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા છે। નર્મદા નદીમાં પણ જળ સપાટીમાં સામાન્ય વધારો જોવા મળશે। ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહી રહી છે।
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ. ડેમનું રૂલ લેવલ 335 મેન્ટેન કરવા હાલ ડેમમાંથી 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલી પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેના પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હરિપુરા પાણીમાં ગરકાવ થતા બારડોલી મુખ્ય મથકની સામે આવેલા 15 થી 17 ગામડાઓને સીધી તેની અસર થઈ શકે છે. સામે પાનના 15 થી 17 ગામડાઓને બારડોલી આવવા માટે 25 કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે. હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા વહીવટી તંત્રએ કોઝવેને બંધ કરી દીધો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની પૂર્ણતઃ સપાટી 345 ફૂટ. હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 332 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમની અંદર જે પાણીનો આવરો વધી રહ્યો છે, 8 ક્યુસેક ઉકાઈ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલી તાપી નદીની અંદર આજે પાણી જે ધસમસતો પ્રવાહ જોઈ રહ્યા છો. ખાસ કરીને આ તાપી નદી પર આવેલ કાંકરાપાર ડેમ જેની પૂર્ણતઃ સપાટી 160 ફૂટ, તેની ઉપર 164.7 એટલે કે 4.7 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેને પગલે હાલ તાપી નદીની અંદર ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. અને ખાસ કરીને આજે બારડોલીનો જે હરિપુરા કોઝવે છે સિઝનની અંદર ત્રીજી વખત પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આજે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા આ સામે પર આવેલ 15 થી 17 જેટલા ગામોને બારડોલી સાથે સીધો સંપર્ક કપાવવા પામ્યો છે. અને હાલ નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અને સામે પાર રહેતા જે લોકો છે એઓને જો બારડોલી મુખ્ય મથકે આવવું હોય તો 25 થી 20 કિલોમીટરનો ચક્રાવો ફરીને આવવાની નોબત ઊભી થવા પામી છે. અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા કોઝવે સિઝનની અંદર ત્રીજી વખત જે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. અને હાલ ઉકાઈ ડેમની અંદરથી સતત પાણી છોડાઈ રહેતા તાપી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે. અને તાપી નદી બે કાંઠે જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ. મોડાસાની માઝૂમ નદીમાં નવા નીર આવ્યા. મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. સિઝનમાં પહેલીવાર માઝૂમ નદીમાં નવા નીર આવ્યા. નવા નીરની આવક થતા બોરકુવામાં પાણીના સ્તર વધશે. અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ છે. મેમનગરમાં કાર ફસાઈ હોય તેવું સામે આવ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. મકરબા બોપલ એસટી હાઈવે પર વરસાદ. પ્રહલાદનગર શ્યામલ વિસ્તારમાં વરસાદી વાતાવરણ. અમદાવાદથી સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચૂક્યા છે. વિભુ, અમદાવાદમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો? મિત્તલ, અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે વરસાદનું જોર છે તે વધી રહ્યું છે. અમદાવાદ શહેરના અમે મેમનગર વિસ્તારમાં જઈએ કે ત્યાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં જે વરસાદ ન થાય તો ગરમીથી પરેશાન, બફારાથી પરેશાન થાય છે. અને જો વરસાદ આવે તો ઠેર ઠેર પાણી ભરાઈ જવા, રોડ બેસી જવાની ઘટનાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના મેમનગરમાં એક દ્રશ્ય સામે આવ્યા છે કે આ જે અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો મેમનગર વિસ્તારના છે કે ગાડી આખી ફસાઈ ગઈ છે. અત્યારે જે ગટર લાઇનનું કનેક્શન છે તે આપવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં આ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં જે પુરાણ કરવું જોઈએ, રોડ બનાવી દેવો જોઈએ તે નથી બનાવ્યો. માટી નાખી દેવામાં આવી હતી, પરંતુ વરસાદ થતાની સાથે જ માટી અંદર બેસી ગઈ છે. અને જે વાહન ચાલકો છે તે નીકળતા હોય છે. અત્યારે આ ઘટના છે કે સવારે નીકળ્યા અને આખી ગાડીના જે વ્હીલ છે તે અંદર જતા રહ્યા છે અને આ ઘટના બની છે. ગઈ રાતે પણ એક જે ટુ વ્હીલર ઉપર જતા હતા વ્યક્તિ પડ્યા છે અને તેને પણ ઈજાઓ છે તે પહોંચી છે. અહીં જે ફ્લેટ છે કે જેની સામે સિક્યુરિટી ગાર્ડ છે અને આ ઘટનાઓ જોઈ છે. આપણે તેઓની સાથે વાત કરીશું કે આ ઘટના ક્યારે બની. उसके यहाँ पर फट गया था, पूरा ब्लड निकल रहा था चारों तरफ से. इसकी बाइक ये खड़ी है. ये कब हुआ था? 1 बजे रात को हुआ था. अच्छा, ये तो अभी हुआ है. તો આ કેટલા દિવસથી આ આવી રીતના છે આ જે પુરાણ નથી કરવામાં આવ્યું અને ગટર લાઇનનું કનેક્શન આપેલું છે? ये तो काफ़ी दिन से पड़ा हुआ है, ऐसे ही चल रहा है. यहाँ पर कोई नहीं देखता है, सब ऐसे यहाँ डेली एक्सीडेंट होता है. તો આ જે બે ઘટનાઓ બની છે કે એક બાઇક ચાલક હતા તે પડી જવાથી કારણે તેમને
ઈજા થઈ છે, સાથે જ 4-વ્હીલરની હાલત પણ આપ જોઈ શકો છો। એટલે કે ઠેર ઠેર જ્યારે પાણી રોડ રસ્તાઓ ઉપર ખાડા પડી જાય છે, વાહન ચાલકો નીકળતા હોય છે, તેમને અંદાજ નથી રહેતો, પાણી ભરેલું હોય છે, પરંતુ જે કામગીરી એટલે કે ગટર લાઇનનું કનેક્શન આપ્યા બાદ જે કરવી જોઈએ તે નથી કરી અને તેના કારણે તંત્રના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો કે અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। વરસાદનું તોફાની કવરેજ દિવસભર આપ ન્યૂઝ 18 ગુજરાત પર જોઈ રહ્યા છો। અમદાવાદમાં અત્યારે ભારે વરસાદ છે, અમારા સંવાદદાતા ત્યાંથી સતત માહિતી આપી રહ્યા છે। તો વરસાદની તીવ્રતા એક તરફ વધી રહી છે, હવામાન વિભાગ તરફથી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદની તીવ્રતા વધારી છે, ડીસા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, પવન સાથે વરસાદ શરૂ થયો છે, વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ડીસા પંથકમાં અંધારપટ છવાયો, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા। બનાસકાંઠાના ડીસાથી સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે। કિશોર, ડીસામાં અત્યારે કેવો માહોલ છે, કેટલો વરસાદ નોંધાયો? છેલ્લા 20 મિનિટથી ડીસામાં જે ધોધમાર વરસાદ શરૂ થયો છે, આ વરસાદને લઈને વાહન ચાલકો જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે જે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે, તેના લીધે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને જે નીચાણવાળા જે વિસ્તારો છે વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। વહેલી સવારે પાલનપુરમાં 1 ઇંચ તેમજ જે અમીરગઢ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો, પરંતુ છેલ્લા 20 મિનિટથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જે વરસાદી માહોલ છે તે વરસાદી માહોલને લઈને અત્યારે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે, પરંતુ સમગ્ર જિલ્લામાં વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને જે અનેક વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાવાની અત્યારે શરૂઆત થઈ છે। પાણી ભરાવાની શરૂઆત થતાં જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે વરસાદ સીધી જ અસર જે છે તે જનજીવન પર પડી રહી છે અને આ વરસાદના લીધે ગરમીથી તો રાહત મળી છે, પરંતુ અનેક વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ વરસાદને લઈને ખેડૂતો અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પાક સુકાઈ રહ્યો હતો તેને અત્યારે જીવનદાન આ વરસાદથી મળી રહ્યું છે। મિત્તલ। જી કિશોર, આભાર માહિતી બદલ। તો નવા પાકને જીવનદાન મળ્યું છે, પરંતુ ડીસા પંથકમાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ગાંધીનગરમાં ધોધમાર વરસાદ, વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ। પાટનગરમાં અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાયા, તો દહેગામમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ગાંધીનગરમાં પણ વરસાદની જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, સવારથી ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, ઘણા વિસ્તારોમાં થોડા વરસાદમાં પાણી ભરાયા હતા, ખાસ કરી નીચાણવાળા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ જામ્યો છે। મહેસાણાના વિજાપુરમાં 2 કલાકમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો। સવારે 6 થી 8માં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વિજાપુર પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના આધારે આજરોજ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, તો વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રે કુવા ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાયા। બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા, લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહેસાણાના વિજાપુરમાં અત્યારે ધોધમાર વરસાદથી હાલ બેહાલ થયા છે। ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, વિજાપુરમાં કેટલો વરસાદ નોંધાયો, કયા કયા વિસ્તારોમાં વધુ પાણી ભરાયા છે?
ચોક્કસથી મિત્તલ જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. ખાસ કરીને વાત કરીએ તો વિજાપુરમાં આજરોજ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ વાત કરીએ તો 6 થી 10 વાગ્યા એટલે કે 4 કલાકમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. 4 કલાકમાં 205 mm જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે વિજાપુરના જે અનેક રસ્તાઓ છે પાણી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં જે પણ સોસાયટીઓ આવી છે તે સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ થઈ છે. ટીબી રોડ, ખત્રીકુવા, ચક્કર વિસ્તાર સહિત અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે. હાલમાં જે વરસાદે વિરામ લેતા વિજાપુર મામલતદાર સહિત પાલિકાની ટીમ હોય છે તે રસ્તા પર ઉતરી છે અને જે પાણી નિકાલ માટે જે કામગીરી હોય છે તે કામગીરી કરવામાં આવી છે. પરંતુ ચોક્કસથી આ વરસાદ વરસતા અનેક સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ થતા સ્થાનિક લોકો સહિત જે રહીશો હોય છે તે ભારે મુશ્કેલીનો હાલ સામનો કરી રહ્યા છે. જી આભાર માહિતી બદલ. ત્યારે વિજાપુરમાં પણ અત્યારે હાલ બેહાલ છે. ઘણા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે. વિજાપુર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે અવિરત રીતે વરસાદ થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધારાસભ્ય સીજે ચાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. આટલો બધો વરસાદ છે, શું કહેશો? આજે વિજાપુરમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એકી સાથે પડ્યો છે અને વિજાપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જોકે આ બાજુ વિજાપુરનું પાણી ખણુસા ગામના તળાવમાં ઉભરાઈને કોટરી ગામ તરફ જઈ રહ્યું છે અને બીજી બાજુ ગોવિંદપુરા ગામ તરફ જતું પાણી પણ ગોવિંદપુરાનું તળાવ આખું ઉભરાયું છે. પણ કોઈ તંત્ર તરફથી મદદ પહોંચાડાઈ રહી છે ખરા? તંત્ર તરફથી મામલતદારની ટીમ, ચીફ ઓફિસરની ટીમ અને ટીડીઓની ટીમ અત્યારે ચારે બાજુ કામે લાગેલી જ છે અને તંત્ર બરાબર કામ કરી રહ્યું છે. કારણ કે ઘણા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, વાહનો ડૂબી ગયા છે. સોસાયટી વિસ્તારમાં જે પાણી ભરાયા હતા ત્યાં પણ દિવાલ તોડીને અત્યારે પાણીનો નિકાલ થઈ રહ્યો છે અને વરસાદ સદનસીબે રોકાયો છે 1 કલાકથી, એટલે પાણી ઉતરતા જાય છે. હવે આગળ કેવી કામગીરી કરવામાં આવશે? કારણ કે આગાહી કરવામાં આવી છે કે ભારે વરસાદ થઈ શકે છે, તો તે માટે તંત્ર કેટલું સજ્જ છે? અત્યારે હાલ હું મામલતદાર જોડે જ બેઠો છું. મામલતદારની ટીમ અને ટીડીઓની ટીમ પણ હમણાં બોલાવું છું, એ ગામડે છે અને બધા બેસીને આગામી દિવસમાં 3-4 દિવસમાં વધારે વરસાદ પડે તો શું કરવું એનું આયોજન કરશું. અને સાથે તમે પણ શું એવું માનો છો કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી નથી કરવામાં આવી, જેથી લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા? સોસાયટી વિસ્તારમાં શું છે કે અગાઉથી જ ખેડૂતોના તળાવ સિવાય પાણીના નિકાલનો બીજો કોઈ વિકલ્પ નથી અને બીજી દિશામાં ગોવિંદપુરાના તળાવમાં પાણી જાય તેના સિવાય કોઈ વિકલ્પ નથી. બંને તળાવ અત્યારે ભરાઈને ઉભરાઈ રહ્યા છે અને ત્યાંથી તળાવમાંથી ઉભરાઈને આગળ જતું પાણી ગામડાઓમાં જાય છે, એટલે ગામડાના લોકો પણ ચિંતિત છે. એટલે પાણી 8 ઇંચ એકી સાથે વરસાદ ખાબક્યો છે ત્યારે આ પ્રશ્ન થાય જ. પણ હવે પાછો વરસાદ પડે તો શું એનું આયોજન બધી રીતે કરી રહ્યા છે. જી આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો હવે શું તેની પ્લાનિંગ થઈ રહી છે, પરંતુ અત્યારે તો લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા છે અને લોકોના હાલ બેહાલ છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.